અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 તારીખે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ રિવ્યુ કર્યું. તેમજ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું. નિરીક્ષણ બાદ પોલીસ કમિશનરે સૂચનાઓ આપી તેમજ અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી. કોન્સર્ટમાં તમામ પ્રેક્ષકોની કડક ચેકિંગ પણ કરવામાં આવશે અને સુરક્ષામાં કોઈ ચૂક રહે નહીં તેના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે. આ કોન્સર્ટમાં મહિલાઓ માટે વધુ સુરક્ષા રાખવામાં આવી છે. મહિલાઓ વધુ પ્રમાણમાં આવવાના હોવાથી વધુ ચેકિંગ કાઉન્ટર પણ ઊભા કરવામાં આવશે. આખા કોન્સર્ટમાં 400 થી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. तारीख 25 और 26 जनवरी के दिन इंटरनेशनल बैंड कोल्डप्ले के द्वारा अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में एक बड़ा म्यूजिक कॉन्सर्ट होने वाला है। इसमें अहमदाबाद सिटी पुलिस का बंदोबस्त लगा हुआ है। इसी बंदोबस्त की आज रिहर्सल है और इस बंदोबस्त की समीक्षा के लिए आज पुलिस कमिश्नर साहब आज यहाँ पर आए हैं। उन्होंने हर एक पॉइंट पर जाके तमाम सुरक्षा व्यवस्था का रिहर्सल का निरीक्षण किया, सीसीटीवी कंट्रोल रूम और पुलिस कंट्रोल रूम की विजिट करी। पुलिस के द्वारा पर्याप्त मात्रा में